हेलो फ्रेंड्स, तो आज આપણે ફટાફટથી બની જાય એવી આપણે પાઉંભાજી બનાવીશું। તો પાઉંભાજી માટે બધા જ શાકભાજીને આપણે કટ કરી લીધા છે। હવે આપણે તેને એક કુકરમાં બાફવા મૂકી દઈશું। તો સૌથી પહેલા ફ્લાવર, રીંગણ, બટાકા, ડુંગળી, ગાજર, બીટરૂટ, વટાણા અને સ્વાદ અનુસાર નમક એડ કરીને 1 કપ જેટલું પાણી એડ કરશું। ત્યારબાદ ઢાંકણ ઢાંકીને તેને આપણે બાફી લેશું। ત્યારબાદ આપણે ડુંગળી અને ટામેટાની પ્યુરી કરી લઈએ। તો એક ચોપરમાં ડુંગળી એડ કરી તેને આવી રીતે આપણે ચોપ કરી લેશું। એકદમ મસ્ત બારીક થઈ ગઈ છે। હવે આપણે આવી જ રીતે ટામેટાને પણ ચોપ કરી લેશું। 2 મોટા ટામેટા લઈ લીધા છે, તેને પણ ચોપ કરી લઈએ। એકદમ મસ્ત ટામેટાની પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આપણા બધા શાકભાજી બફાઈ ગયા છે, તેને આપણે મેશ કરી લઈએ। એક મેશરની મદદથી મેશ કરી લઈએ। તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો કલર આવી ગયો છે। બીટના લીધે એકદમ મસ્ત કલર આવે છે, તો બીટ નાખવાનું ભૂલતા નહીં। હવે આપણે તેનો વઘાર કરીશું। તો આપણે ગેસ ચાલુ કરીને એક પેન મૂકીશું। એક પેનમાં આપણે 1 ચમચી જેટલું બટર અને 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં જીરું, હિંગ અને ગાર્લિક અને લસણની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ આપણી એકદમ બારીક સમારેલી ડુંગળી એડ કરી દઈશું। બધાને આપણે થોડીવાર તેલમાં સાંતળી લેશું। એકદમ મસ્ત સંતળાઈ જાય અને ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું। હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક, ધાણા જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર 2 મોટી ચમચી જેટલું, પાઉંભાજી મસાલો અડધી ચમચી જેટલો એડ કરીને ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં આપણે 1 નાનું નંગ કેપ્સિકમ, ફરીથી આપણે ઉપરથી બાફેલા વટાણા એડ કરીને ફરીથી તેને બરાબર મિક્સ કરીને આપણે થોડીવાર ઢાંકણ ઢાંકીને તેને પાકવા દઈશું। ત્યારબાદ તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે તેમાં આપણી બાફેલા શાકભાજી એડ કરી દઈશું। ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું। જો જરૂર પડે અને એકદમ જો ઘાટું હોય તો તેમાં આપણે થોડું પાણી એડ કરીને ફરી તેને આપણે એકદમ પાકવા દઈશું। તો આપણી પાઉંભાજી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે। હવે તેમાં ઉપરથી બટર અને કોથમીર એડ કરીને તેને સર્વ કરી લઈશું। એકદમ આપણો પાઉંભાજીનો લુક તો મસ્ત દેખાય છે। તો હવે આપણે તેને પાઉં સાથે આપણે સર્વ કરશું। તો સૌથી પહેલા આપણે પાઉંને પણ શેકી લેશું। પાઉંને શેકવા માટે થોડી એવી ભાજી એડ કરી તવા ઉપર ને કોથમીર એડ કરીને આપણે પાઉંને શેકી લેશું। પાઉં આપણા એકદમ મસ્ત શેકાઈ ગયા છે। હવે આપણે આ પાઉંભાજીને એક પ્લેટમાં કાઢી લેશું। એકદમ મસ્ત એવી ગરમા ગરમ પાઉંભાજી તૈયાર છે। જો તમને પણ આ રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ મિત્રો।